ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગણિત મેળો ધોરણ 3 પ્રકરણ 12 આપો અને લો. 2 ઉમેરો. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એમાં 2 એડ કરી દેવાના છે. 334 માં 2 એડ કરું તો કેટલા થાય? 336. 336 માં 2 ઉમેરું તો 338. 338 માં 2 ઉમેરું તો 340. 340 માં 2 ઉમેરું તો 342. અને 342 માં 2 ઉમેરું તો 344. હવે આવે છે 5 ઉમેરો. તો જુઓ 75 માં હું 5 ઉમેરું તો 380, 385, 390, 395, 400, 405 અને 410. હવે 5 બાદ કરો. 387. 387 માંથી હું 5 બાદ કરું એટલે 382. 382 માંથી 5 બાદ કરું એટલે 377, 372, 367, 362, 357. ત્યારબાદ 6 ઉમેરો. 234 માં 6 ઉમેરતા 240. 240 માં 6 ઉમેરતા 246. 246 માં 6 ઉમેરતા 252. 252 માં 6 ઉમેરતા 258. 264. 270. એવી જ રીતે 6 બાદ કરતા ઉમેર્યા. હવે બાદ કરવાના. 357 માંથી હું 6 બાદ કરું તો 351. 351 માંથી 6 બાદ કરું 345. 339, 333, 327, 321. 9 ઉમેરો. 288 એમાં હું 9 ઉમેરું તો કેટલા વધે? 297. એમાં હું 9 ઉમેરું તો 306. 306 માં હું 9 ઉમેરું 315, 324, 333, 342. ત્યારબાદ 9 બાદ કરો. 9 બાદ કરતા 331 માંથી 9 બાદ કરું તો મને મળશે 322. 322 માંથી 9 બાદ કરું તો મને મળશે 313, 304, 295, 286 અને 287. કિશન એક રોપા ઉછેર કેન્દ્ર ચલાવે છે, એટલે કે નર્સરી, જ્યાં તે વિવિધ પ્રકારના છોડ વાવે છે. ગામ લોકો અવારનવાર આવીને તેમના ઘરે ઉગાડવા માટે તેમની પાસેથી રોપાઓ લે છે. જુઓ કિશન છે અને એ શું ચલાવે છે? નર્સરી. એટલે રોપાઓની ગણતરી કરવી પડે છે અવારનવાર, કેમ કે લોકો એની પાસેથી રોપાઓ ખરીદે છે. કિશન પાસે વિવિધ ઔષધિઓ અને ફૂલોના 364 છોડ હતા. ત્યારબાદ તેના મિત્ર ગામ ગયો અને ત્યાંથી છોડ કેટલા લાવ્યો? 52 છોડ લાવ્યો. હવે તેની પાસે કેટલા છોડ છે? ચાલો આ પ્રશ્ન માટે આપણે આકૃતિ દોરીએ. એની પાસે 364 છોડ છે અને 52 છોડ એડ કરી દે છે. એટલે 364 છોડ અને એમાં 52 છોડ એડ કરે તો કેટલા થશે? તો આપણે આકૃતિ ઉપરથી સમજીએ. 1, 2, 3, 300. 1, 2, 3, 4, 5, 6. 6 દશક અને 4 છૂટક. અને એમાંથી 52 છોડ એ ઉમેરે છે. તો આ બધા દશક છે એની અંદર એડ કરી દે છે. અને આ 6 દશક ભેગા મળીને 6 અને 4 એટલે 10 દશક ભેગા મળીને 100 બની જાય. 1, 2, 3, 4 એટલે 400 થઈ ગયા. 1 દશક વધ્યો. 1 દશક અને 6, 4 અને 2 6 એટલે 6 દશક થયા. એટલે 401 દશક અને 6 એકમ આટલું મળે છે. તો કુલ કેટલા છોડવાઓ થાય આપણે જોઈએ. 364 છોડ વત્તા 52 છોડ એટલે 416. તો ટોટલ જવાબ કેટલો આવે? 416. તેને ઉકેલવા માટે તમે સંખ્યા રેખા પણ ઉપયોગ કરી શકો છો. જુઓ 364 હતા. હવે એમાં 52 એડ કરી દઈએ એટલે 10, 10, 10, 10, 10 એટલે આપણે કેટલા એડ કર્યા? 50 એડ કર્યા. 50, 51 અને 52. તો જુઓ તો 364 એમાં હું 10 ઉમેરું 374, 384, 394, 404, 414 અને હું 1 એડ કરું એટલે 415 અને 1 એડ કરું એટલે 416. હવે જોઈએ બીજો દાખલો.
બીજું, કિશનને એક શાળામાં 230 છોડ પહોંચાડવાનું કામ મળ્યું. તેણે એક ખુલ્લા ડબ્બામાં 75 છોડ મૂક્યા છે. તેને કેટલા વધુ છોડ મૂકવાની જરૂર છે? કુલ કેટલા મળ્યા છે? 230. અને એમાંથી ડબ્બામાં રહેલા છોડ કેટલા છે? 75. તો હજી વધુ કેટલા છોડ મૂકવાની જરૂર પડશે? તો આપણે સમસ્યાનો હલ ઉકેલવા માટે 100, દશક અને એકમનો ઉપયોગ કરીએ. 230 કુલ છોડ છે એટલે 230 થયા. હવે એમાંથી આપણે કેટલા છોડ લઈ લેવાના છે? 75 છોડ છે એ ડબ્બામાં રહેલા છોડ છે, તો ડબ્બામાં મૂકવાના છોડ કેટલા છે? આપણે 230 માંથી 75 બાદ કરવાના છે. 230 માંથી 75 બાદ કરવાના છે. તો આપણે શું કરીએ? 5 એકમને દૂર કરવા માટે 1 દશકને 10 એકમમાં બદલી દઈએ અને એમાંથી 5 કટ કરી દઈએ. 10 એકમ માંથી 5 એકમ બાદ કરતા આપણી પાસે કેટલા એકમ બાકી રહી છે? 5. 230 હતા, હવે કેટલા થઈ ગયા? 225. હવે આપણે યાદ રાખીએ, 225 માંથી આપણે 70 બાદ કરવાના છે. યાદ રાખે કે 100 બ્લોક ખોલવાથી આપણને 10 ના 10 બ્લોક મળે છે. હવે આપણે 70 બ્લોક લઈ લઈએ. એમાંથી 100 નું બ્લોક ખોલીએ. 2 દશક હતા, હવે 1 દશક થઈ ગયું. એમાંથી 70 નું 10 નું એક બ્લોક ખોલી અને એમાંથી 70 લઈ લઈએ. તો કેટલા બ્લોક વધે છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 કટ કરી દીધા, 3 વધે. હવે જુઓ, આપણી પાસે બાકી રહેલ કેટલા વધ્યા? 1 100 નું, 5 દશક અને આ 5 તો એમનેમ જ છે. તો હવે કિશન પાસે કેટલા છોડ બાકી રહે? 155 છોડ બાકી રહે. 100, 5 દશક અને 5 એકમ. આપણને અહીંયા એક સ્વાધ્યાય આપેલું છે. એમાંથી નીચેની સમસ્યાને ઉકેલવા માટે ઉપર દર્શાવ્યા પ્રમાણે બોક્સની આકૃતિ દોરવાની અને પછી સમસ્યા ઉકેલવા માટે 100, દશક, એકમ એવા બ્લોકનો ઉપયોગ કરવાનો છે અથવા સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. તો ચલો જોઈએ. પેલું, કિશન પાસે ઓગસ્ટમાં 456 છોડ હતા. તેણે 63 છોડનું વિતરણ કર્યું હતું. હવે તેની પાસે કેટલા છોડ બાકી રહ્યા? તો સૌપ્રથમ આપણે પહેલા બોક્સ દોરી લઈએ. છોડની કુલ સંખ્યા કેટલી છે? 456. હવે એમાંથી એમને કેટલા છોડનું વિતરણ કર્યું? 63. તો કેટલા છોડ બાકી રહે? તો વિતરણ કરેલ છોડ અને બાકી વધેલા છોડ, આ એનું બોક્સ બની ગયું. હવે આપણે સંખ્યા રેખા ઉપરથી શોધીએ. 456. હવે એમાંથી 60 બાદ કરી દઉં. 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા કેટલા આવશે? 456, 446, 436, 426, 416, 406, 396. હવે એમાંથી હું 3 બાદ કરું તો અહીંયા કેટલા આવે? 395, 394 અને 393. -1, -1, -1 એટલે 63 બાદ થઈ ગયા. 456 છોડ -63 છોડ. તો કેટલો જવાબ મળ્યો? 393 છોડ. તો 393 છોડ બાકી રહ્યા એવું આપણે કહી શકીએ. કિશન પાસે 309 છોડનો સંગ્રહ છે. તેને ફૂલોના વધુ 80 છોડ મળે છે. હવે તેની પાસે કેટલા છોડ હશે? બીજું, કિશન પાસે 309 છોડનો સંગ્રહ છે. એટલે આપણે લખી શકીએ કિશન પાસે રહેલા છોડ 309. છોડની કુલ સંખ્યા શોધવાની છે. ટોટલ હજી કેટલા 80 ફૂલ એડ કરે છે. એટલે આપણે કુલ શોધવાનું છે. તો પ્રશ્ન ચિહ્ન અહીંયા આવશે. 309 છોડ છે, એમાં આપણે 80 છોડ ઉમેરીએ. 10, 10, 10, 10, 10, 10, 10, 10. આપણે 80 છોડ ઉમેરી દઈએ તો અહીંયા 309, 319, 329, 339, 349, 359, 369, 379, 389. તો ટોટલ છોડ કેટલા થશે? આપણે લખી શકીએ 309 છોડ વત્તા
80 વધારે 80 છોડ ઉમેરતા એટલે આપણને કેટલા છોડ મળે છે? 389 છોડ મળે છે. તો હવે તેની પાસે કુલ 389 છોડ હશે. ત્રીજું, કિશન પાસે ઔષધિના 270 છોડ છે અને તેના મિત્ર પાસે ઔષધિના 36 છોડ છે. કિશન પાસે તેના મિત્ર કરતા વધુ કેટલા છોડ હશે? તો સૌ પ્રથમ આપણે બોક્સ બનાવી લઈએ. કિશન પાસે રહેલા છોડ કેટલા છે? 270. હવે એના મિત્ર પાસે રહેલા છોડ કેટલા છે? 36. તો મિત્ર કરતા કિશન પાસે રહેલા વધુ છોડ કેટલા હશે? તો આપણે એને કરતા વધારે જે છોડ હોય એની શોધવાના છે. તો 270 માંથી હું 36 બાદ કરી દઉં. તો જુઓ 270. હવે 10 ના ગાળાએ ચાલુ. પેલા 10 માઇનસ કરું, 10 માઇનસ કરું, 10 માઇનસ કરું, 30 તો બાદ કરી દીધા. તો અહીંયા કેટલા? 270, 260 અને 250 એટલા આવશે. અને 240. હવે એમાંથી હું 5 બાદ કરું એટલે કેટલા મળશે? 1 1 1 1 કરતા કરતા હું 5 બાદ કરું તો 235. 235 માંથી 1 બાદ કરું તો કેટલા મળશે? 234. તો 270 છોડ માઇનસ 36 છોડ બરાબર 234 છોડ. તો કિશન પાસે તેના મિત્ર કરતા કેટલા છોડ વધુ છે? 234 છોડ વધુ હશે. આપણે તેમ કહી શકીએ. અહીંયા તમે 1 1 કરીને 5 બાદ કરી શકો છો. નીચેની આકૃતિઓ આપેલી સંખ્યાઓનો ઉપયોગ કરીને કોયડા લખો અને તેને ઉકેલો અને તમે યોગ્ય સંદર્ભમાં માટે ચિત્રોની મદદ લઈ શકો છો. હવે જુઓ 134 છોકરાઓ છે એની અંદર હું 156 છોકરી ઉમેરું તો ટોટલ કેટલી વિદ્યાર્થીઓ થાય? આપણે આવો પ્રશ્ન બનાવી શકીએ. તો એક શાળામાં 234 છોકરાઓ અને 156 છોકરીઓ છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? આપણે સિમ્પલી આવો વ્યવહારિક પ્રશ્ન બનાવી શકીએ. નીચે 356 પુસ્તક આપેલા છે માઇનસ 138 પુસ્તક અને અહીંયા લાઇબ્રેરીનું ચિત્ર આપેલું છે. તો આપણે શું બનાવી શકીએ? એક પુસ્તકાલયમાં 356 પુસ્તકો છે. તેમાંથી 138 પુસ્તકો વાંચવા માટે લઈ ગયા છે વિદ્યાર્થીઓ. તો હવે આ પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા? ,305 ગુણ એટલે કે કોથળા, 110 ગુણ કોથળા. તો બાજુમાં પ્રશ્ન ચિહ્ન આપેલું છે અને અહીંયા શું આપેલું છે? વખારનું દ્રશ્ય આપેલું છે. એક વખારમાં ઘઉંના 305 કોથળાઓ છે. તેમાંથી 210 કોથળા વેચાઈ ગયા. હવે વખારમાં કેટલા કોથળા બાકી રહ્યા? આપણે આવો પ્રશ્ન કરી શકીએ. નીચેના પ્રશ્નોને ઉકેલવા માટે આપેલ કોષ્ટકનો ઉપયોગ કરો અને તમારા જવાબોની અંદર રંગ ભરો. તો અહીંયા એક આપણને પ્રશ્ન આપેલા છે. 456 ની અંદર 10 ઉમેરું તો 466. 481 ની અંદર 19 ઉમેરું તો 500. 489 વત્તા 21 વત્તા 15 એટલે 525. સરવાળો કરી લેવાનો અથવા તો બાદબાકી કરી લેવાની, જે કીધું હોય એ કરવાનું. 455 વત્તા 23 તો મને મળશે 478. 467 વત્તા 51 તો મને મળશે 518. 519 માઇનસ 40 તો મને મળશે 479. તો હવે જે એટલા આપણને જવાબ મળ્યા છે, માનો કે 500 તો 500 ઉપર રંગ ભરવાનો છે તમારે. 525 તો 525 ઉપર રંગ ભરવાનો છે. 478 તો 478 ઉપર રંગ કરવાનો છે. 518 તો 518 માથે રંગ કરવાનો છે. અને 519 માઇનસ 40 એટલે 479 તો 479 ઉપર કલર કરવાનો છે.
માગ્યા મુજબ કરો. પેલા 100 ઉમેરવાના છે. 269, એની અંદર 100 ઉમેરું તો 369, 469, 569, 669 અને 769. હવે 10 ઉમેરવાના છે. 10 ઉમેરું તો 200 ને કેટલા આપેલા છે અહીંયા? 269, એની 269. હવે અહીંયા એની અંદર હું 10 ઉમેરું તો 279, 289, 299, 309 અને 319. હવે હું 1 ઉમેરું. 269 ની અંદર 1 ઉમેરું તો 270, 271, 272, 273, 274. હવે 100 ઉમેરવાના છે. 454, 554, 654, 754, 854 અને 954. હવે 10 ઉમેરું. 454, 464, 474, 484, 494 અને 504. 1 ઉમેરું તો 454, 455, 456, 457, 458 અને 459. ઘણા વર્ષ પહેલા જેતપુર ગામમાં લોકો પોતાની જરૂરિયાતના આધારે વસ્તુઓની આપ-લે કરતા હતા. શામુ કાકાએ દરિયા દીદીને 5 ગુણ ચોખા આપ્યા હતા. બદલામાં તેણે 10 ગુણ શાકભાજી આપ્યા. દરિયા દીદીએ બાબુદાદા પાસેથી 5 ગુણ ડુંગળી આપી અને 2 સાડીઓ મેળવી હતી. આ રીતે ગામના લોકો પોતાની વસ્તુઓની આપ-લે કરતા હતા. શામુ કાકાએ ચોખાના બદલે શાકભાજી મળી ગઈ. દરિયા દીદીએ 2 સાડીઓ માટે બાબુદાદાને ઘણી બધી ડુંગળી આપી દીધી. વર્ગમાં ચર્ચા કરો કે શા માટે ગામના લોકો વસ્તુની આપ-લે કરતા હશે. વિવિધ જથ્થો આપવો પડતો હતો. હવે આપણે જરૂરિયાતના બદલામાં નાણાંનો ઉપયોગ કરીએ છીએ. નોટ અને સિક્કા અલગ અલગ મૂલ્યમાં આવે છે, જેનો વિવિધ આપણે વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરીએ છીએ. પહેલાના જમાનામાં એવું હતું કે કોઈક વસ્તુ આપે તો એટલા જ નાણાંની વસ્તુઓ એકબીજા સાથે અદલ બદલ કરી લેતા. હાલના સમયમાં એવું છે નહીં. હાલના સમયમાં આપણે કરન્સી એટલે કે નોટ અને સિક્કાનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ મૂલ્યોના. ઉદાહરણ તરીકે 10 રૂપિયાની એક નોટ દ્વારા 1 મીઠાઈ, 1 હવા મીઠાઈ અથવા 10 કોફી ખરીદી શકાય છે. 1 હવા મીઠાઈ એની કિંમત 1 ટોફી કરતા વધારે છે. સલમા 100 રૂપિયામાં દૂધની 2 બોટલ ખરીદે છે. કિરણ 100 રૂપિયામાં દાડમની ટોપલી ખરીદે છે. દૂધની 1 બોટલ અને દાડમમાં જેની કિંમત વધુ હોય તેની ઉપર વર્તુળ કરો. જુઓ, 100 રૂપિયાની નોટ છે, એમાં 2 બોટલ દૂધ ખરીદે છે અને 100 રૂપિયામાં દાડમની ટોપલી ખરીદે છે. તો દૂધની બોટલ અને દાડમ જેની કિંમત વધારે હોય, મને દાડમની કિંમત વધારે લાગી તો એની ઉપર શું કરી દેવાનું? રાઉન્ડ. 50 રૂપિયાની એક દૂધની બોટલ છે તો દાડમની કિંમત કેટલી છે? 100 રૂપિયા. 2 વસ્તુઓ વિશે વિચારો. આપણે એક જ નોટનો ઉપયોગ કરીને તેને ખરીદી શકીએ છીએ. તમે ખરીદી શકતા હોય એવી વસ્તુનું નામ લખવાના છે. એક વસ્તુ 10 રૂપિયામાં પોટેટો ચિપ્સ એટલે કે વેફરનું 1 પેકેટ, 1 પેન. 50 રૂપિયાની અંદર 10 પેન્સિલનું બોક્સ અને 1 નોટબુક ખરીદી શકાય છે. આપેલ 2 સ્તંભમાં 2 સમાન મૂલ્ય ધરાવતી નોટ અને સિક્કાઓ જોડો. 50-50 તો કેટલા? 100 થાય. ત્યારબાદ 10-10 અને 1 રૂપિયો એટલે કેટલા થાય? 20 રૂપિયા અને 1 સિક્કો એટલે ટોટલ 21 થયા. ત્યારબાદ ત્રીજું જોઈએ તો ત્રીજાની અંદર શું આવે છે? તો 50 ની એક નોટ, 1 10 ની, 2 નો 1 સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો એટલે 60, 62 ને 63 રૂપિયા ક્યાં થાય છે? તો કે 6 ની અંદર 63 રૂપિયા થાય છે. 2 20-20 ની નોટ, 2 10-10 ની નોટ, 1 2 નો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. ત્યારબાદ પાંચમાની અંદર કેટલા સિક્કા છે? પાંચમાની અંદર એટલા જ સિક્કા અહીંયા છે. કોની અંદર? 10 રૂપિયાના. આ 10 રૂપિયાના એ રૂપિયાના 10 સિક્કા છે. એટલા જ કોની અંદર 10 રૂપિયા થાય. આપણે એની સાથે જોડી શકીએ. ત્યારબાદ છઠ્ઠાની અંદર 70 રૂપિયા છે.
આપણે 70 રૂપિયા ક્યાં જોઈ શકીએ છીએ? 20, 20, 20 અને 10. તો આપણે જો અહીંયા નીચે જોડકા લખી શકીએ. પેલા 1 2 3 4 5 6 લખી દેજો ને અહીંયા ક ખ ગ લખી દેજો. તો પેલાની અંદર ખ, બીજાની અંદર ગ, ત્રીજાની અંદર 6, ચોથાની અંદર ચ, પાંચમાની અંદર ક અને છઠ્ઠાની અંદર ઘ. આપણે આવી રીતે કરન્સીના જોડકા જોડી શકીએ. સમાન મૂલ્યોની સાથે સમાન મૂલ્યો જોડવાના છે. સમાન મૂલ્યોની સાથે સમાન મૂલ્યો. નીચે આપેલી વસ્તુઓ ખરીદવા માટે આપેલ નોટ અને સિક્કાનો ઉપયોગ કરી પૈસા આપવાની ઓછામાં ઓછી 2 રીત શોધો. તમે નોટો અને સિક્કાઓનો ઉપયોગ એક કરતા વધુ વખત કરી શકો છો. 55 રૂપિયાની એક કાર છે તો 50 ની એક નોટ અને 5 નો સિક્કો. હવે એને બીજી રીતે દર્શાવવું હોય તો 20 20 ની 2 નોટ, એક 10 ની નોટ, એક 2 નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. ત્યારબાદ 30 રૂપિયા. 30 રૂપિયા ખરીદવા હોય તો 20 રૂપિયાની એક નોટ અને એક 10 રૂપિયાની નોટ, એટલે 30 રૂપિયા થઈ ગયા. હવે 10 10 5 અને 5 તો એ ટોટલ કેટલા થઈ જાય? 5 5 ના 2 સિક્કા અને 10 10 ની 2 નોટ એટલે 30 થઈ જાય. ત્યારબાદ 28. 28 રૂપિયાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? 20 ની એક નોટ, એક 5 ની, એક 5 ની અને એક કેટલાનો સિક્કો લઈ લઉં? 2 નો સિક્કો અને એક 20 રૂપિયાની નોટ, એક 2 નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. 20 રૂપિયાની એક નોટ, એક 5 નો સિક્કો, એક 2 નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો. હવે જુઓ તો અહીંયા 10 10 ની 2 નોટ અને 2 2 રૂપિયાના 4 સિક્કા એટલે 28. 20 રૂપિયા તો 20 રૂપિયાની એક નોટ અને 2 10 10 રૂપિયાની નોટ. શું તમે આ નોટ જોઈ છે? રૂપિયા 500 ની એક નોટના મૂલ્યની સમકક્ષ 100 રૂપિયાની કેટલી જરૂરી નોટ બનાવી શકો? તો 500 રૂપિયા હોય તો 100 ની 5 નોટ કરી શકીએ. રૂપિયા 100 ની કેટલી નોટ રૂપિયા 500 ની એક નોટ બરાબર છે? 5 નોટ. તમે 500 રૂપિયાથી કઈ કઈ ચીજ વસ્તુઓ ખરીદી શકો છો? રમકડાની ગાડી, કોફીનો મગ, પાણીની બોટલ, લંચ બોક્સ વગેરે આપણે 500 રૂપિયાથી ખરીદી શકીએ છીએ. અહીંયા એક દુકાન આપેલી છે. સવારે કંચન કાકા પાસે ગલ્લામાં રૂપિયા 465 હતા. બપોર સુધીમાં તેમની પાસે 756 રૂપિયા થયા. તો તેમને સવારથી કેટલા રૂપિયાની કમાણી કરી હશે? ચાલો આપણે બોક્સની મદદથી સમસ્યાનો ઉકેલ શોધીએ. 465 એમની પાસે કેટલાનો આવક થઈ છે? 756. તો કુલ કેટલા રૂપિયાની કમાણી થઈ હશે? હવે મારો અંદાજ કેટલો છે? નિયર અબાઉટ 300. તો ચાલો આપણે પૈસામાંથી બાદ કરીને જોઈએ, સંખ્યા રેખાની મદદથી અને પૈસાની મદદથી. બે રકમ વચ્ચેનો તફાવત કેટલો છે? 291. તેઓ સવારથી રૂપિયા 291 કમાયા છે. 756 એમની પાસે રૂપિયા છે. કેટલા રૂપિયા હતા એમની પાસે? 465. તો રૂપિયા 756 માંથી 465 ઘટાડતા આપણને કેટલા મળે? રૂપિયા 291. આજે કરશન કાકાએ રૂપિયા 640 ના ચોખા અને 215 ની ખાંડ વેચી. આ વેચાણથી તેઓ કેટલા પૈસા કમાયા હશે? એને શું કર્યું? એની પાસે 640 રૂપિયાના ચોખાનો સ્ટોક અને 215 રૂપિયાની ખાંડ વેચે છે. તો કેટલા કમાયા હશે? તો ટોટલ શું કરી દઈએ આપણે? સરવાળો. કેવી રીતે? તો 640 ની અંદર હું 100 ઉમેરું તો 740, 740 માં 100 ઉમેરું એટલે 100 ને 100 200 થઈ ગયા. અને એની અંદર 10 ઉમેરું પછી 5 ઉમેરું એટલે ટોટલ 640, 740, 840. હવે એની અંદર 10 ઉમેરું તો કેટલા થાય? 850. 850 ની અંદર 5 ઉમેરું તો 855. તમે એની અંદર રૂપિયો કરીને એડ કરી શકો છો. કરન્સી તમારી ઉપર આપેલી છે 100 રૂપિયા, 10 રૂપિયા અને રૂપિયાનો સિક્કો, એનાથી તમે ઉમેરી શકો છો. અહીંયા હું રૂપિયાના 5 સિક્કા ઉમેરું છું એટલે ટોટલ 5 થઈ ગયા. તો કેટલો જવાબ આવશે? 855. બે રકમનો સરવાળો રૂપિયા 640 વત્તા 215 એટલે ટોટલ કેટલા થઈ જાય? 855. આમ તેઓ આ વેચાણથી રૂપિયા 855 કમાયા.
બોક્સ આકૃતિનો ઉપયોગ કરી નીચેની સમસ્યાને ઉકેલ મેળવવા માટે 100 ની નોટ, 10 રૂપિયાનો સિક્કો અથવા 10 ની નોટ અને રૂપિયાની કરન્સીનો ઉપયોગ કરી અથવા સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. પહેલા દિવસે કરશન કાકા ₹650 કમાયા. બીજા દિવસે તેમણે વધુ 250 ની કમાણી કરી તો તેઓ બીજા દિવસ સુધીમાં કેટલા પૈસા કમાયા? પહેલા દિવસે એને કેટલાની કમાણી કરી છે? 650 ની. બીજા દિવસે વધુ 250 ની કમાણી કરી એટલે 650 ની અંદર હું 100 ઉમેરું એટલે 750, 750 ની અંદર 100 ઉમેરું 850 અને એની અંદર હું કેટલા ઉમેરું? પાછા 50 ઉમેરું તો 10, 10, 10, 10, 10 5 વખત 10 ઉમેરું એટલે ટોટલ કેટલા થાય? 50. તો એને કેટલા રૂપિયાની કમાણી કરી હોય ટોટલ? 900 રૂપિયાની. 650 વત્તા 250 બરાબર 900. આટલો જવાબ મળે. તો તેમણે બીજા દિવસ સુધીમાં 900 રૂપિયાની કમાણી કરી હશે. રીનાએ ₹209 નું કરિયાણું ખરીદ્યું. તેણે કરશન કાકાને ₹500 ની નોટ આપી. કરશન કાકાએ રીનાને કેટલા પૈસા પાછા આપવા જોઈએ? રીનાએ ₹209 કરિયાણું ખરીદ્યું છે અને કરશન કાકાને 500 ની નોટ આપી છે. એટલે બોક્સની અંદર પહેલા આપણે 500 બનાવશું. ટોટલ આપી દીધું છે. હવે એમાંથી હું 209 બાદ કરી દઉં તો જેટલો જવાબ મળે એટલા રીનાને પૈસા પાછા આપવાના હોય. તો 500 એમાંથી હું 100 બાદ કરું એટલે 400, 100 બાદ કરું એટલે 300, 300 માંથી 5 બાદ કરું અહીંયા એટલે કેટલા થાય? 300 માંથી 5 બાદ કરું અહીંયા રૂપિયાના 5 સિક્કા સમજજો એટલે 295, 295 માંથી પાછો એક બાદ કરું 294, 294 માંથી એક બાદ કરું એટલે 293, 293 માંથી એક બાદ કરું એટલે 292, 292 માંથી એક બાદ કરું એટલે 291. ટોટલ આપણે ઉપર જોઈ લેવાનો 290 થાય છે. 100, 100 અને 5 200 કેટલા થયા? 205 અને 205 ની અંદર 4 ઉમેરવું એટલે 209. સંખ્યા રેખાની મદદથી આપણે શોધ્યું છે. આપણે બધી સંખ્યા રેખાનો જ ઉપયોગ કરશું એટલે કરન્સી ક્યાંય દોરવી નહીં. તમે કરન્સી પણ દોરી શકો છો. અલગ અલગ રીતથી જવાબ શક્ય છે. 500 માંથી હું 209 બાદ કરી દઉં તો મને કેટલા મળે છે? 291. કરશન કાકાએ રીનાને 291 રૂપિયા પાછા આપવા જોઈએ. શિરીનના ગલ્લામાં ₹150 છે. તે દર અઠવાડિયે તેના ગલ્લામાં 100 રૂપિયા મૂકે છે તો 4 અઠવાડિયાના અંતે એમની પાસે કેટલા રૂપિયા થશે? શિરીનના ગલ્લામાં 150 રૂપિયા તો છે જ અને દર અઠવાડિયે ઈ કેટલા મૂકે છે? 100 રૂપિયા. તો 4 અઠવાડિયાના કેટલા? 1, 2, 3, 4 4 અઠવાડિયાના. તો ટોટલ રૂપિયા કેટલા થાય ઈ શોધવાનું છે. 150 તો એના ગલ્લામાં છે. પાછા 100 રૂપિયા મૂકે, 100 રૂપિયા મૂકે, 100 રૂપિયા મૂકે અને 100 રૂપિયા મૂકે તો અંતે કેટલો જવાબ મળ્યો? 550. તો બધી રકમનો સરવાળો કરી દઈએ આપણે. 150 વત્તા 100 વત્તા 100 વત્તા 100 વત્તા 100 એટલે કેટલા? 550. આમ 4 અઠવાડિયાની અંતે તેમની પાસે ₹550 થશે. કરશન કાકાએ પહેલા મહિનામાં ₹250, બીજા મહિનામાં 125 અને ત્રીજા મહિનામાં 350 રૂપિયાની બચત કરી હતી. 3 મહિનામાં તેણે કેટલી બચત કરી? એને જુઓ તો 250, 125 અને 350 તો ટોટલ કેટલી બચત કરી હોય તો બોક્સ આવું બને. 250. હવે એની અંદર આપણે હું કેટલા ઉમેરું? 250 તો છે જ, 125 ઉમેરી દઉં. 100 રૂપિયા ઉમેરું, 10, 10 ઉમેરું અને પછી રૂપિયાના 5 કોઈન ઉમેરું. તો 250 વત્તા 350 એટલે કેટલા થાય? 375. હવે એમાં પાછા હું કેટલા ઉમેરું? 350 રૂપિયા, 350 રૂપિયા. તો 100 રૂપિયા, 100 રૂપિયા, 100 રૂપિયા એટલે 350. એની અંદર 100 ઉમેરું 475. 475 ની અંદર હું 100 ઉમેરું 575. 575 ની અંદર 100 ઉમેરું એટલે 675. હવે એની અંદર હું 100, 100, 100 એમ કરતા કરતા કેટલા એડ કરું? 50 રૂપિયા. તો કેટલા જવાબ આવે? 725. બધી રકમનો આપણે સરવાળો કરી દઈ 250, 125 અને 350 તો કેટલો જવાબ આવે? 725. તો 3 મહિનામાં તેમણે
રૂપિયાની બચત કરી હોય. બધા જ જવાબ નજીકના 100 માં લગાવો અને તમારા વર્ગમાં તમારા વિચારો રજૂ કરો. તો સૌથી પહેલા આપણે શું કરી લેવાનું? 156 + 34 એટલે કેટલો જવાબ આવે? 190. પેલા આપણે છે ને આનો સરવાળા બાદબાકી કરી લેવાના, નજીકના 100 વિશે વિચારી લેવાનું. એવી રીતે ન કરવું હોય તો આપણે જુઓ, નજીકના 100 અથવા નજીકના 156 + 190 તો નજીક કેટલા આવશે? 200. આની અંદર તો આપણને ખબર પડી છે કે નજીકની કેટલા આવશે? 100. નજીકના 100 વિશે વિચારવાનું છે. 300. 205 + 215 એટલે નજીકના 100 કેટલા આવશે? 200 એટલે 400. અહીંયા 500 - 395 તો નજીકના 100 કેટલા આવશે? 500 માંથી 400 બાદ કરી દઉં તો 100. 765 - 567 તો કેટલા આવશે? 200. 505 + 405 એટલે 910 તો નજીકના 100 કેટલા આવશે? 900. ગણતરી કર્યા વિના એક હરોળમાં આપેલી સંખ્યાઓની તુલના કરો અને જે વધુ હોય એની ફરતે રાઉન્ડ બનાવો. ગણતરી નથી કરવાની. 373 + 23 આપણે અંદાજો લગાડવાનો છે. એમનામ જ તુલના કરવાની છે. 373 + 40 તો બંનેમાંથી કોનું મૂલ્ય વધારે છે? આનું. તો આની ફરતે શું આવશે? રાઉન્ડ. આ બંનેમાં કોનું મૂલ્ય વધારે છે? 404 204 + 10 અને અહીંયા 240 + 10 તો આનું મૂલ્ય કેવું થાય? વધારે. 909 થશે અહીંયા મૂલ્ય અને અહીંયા 890 + 60 તો આ મૂલ્ય વધારે છે તો અહીંયા રાઉન્ડ આવશે. અહીંયા જુઓ, બંને જગ્યાએ 345 માંથી એક જગ્યાએ 45 બાદ કરું ને એક જગ્યાએ 54 બાદ કરું તો આનું મૂલ્ય વધારે થશે. 800 - 8 અને 700 - 8 તો આનું મૂલ્ય ઓબ્વિયસલી વધારે હશે. સમાન હોય તેવી જોડ શોધો. તમારા વર્ગમાં તમારા વિચારો રજૂ કરો. તો સમાન હોય ને એવી જોડ આપણે શોધી કાઢવાની છે. તો 516 + 16 એ 100 એટલે 616. 615 - 200 એટલે 515 415. 350 + 50 એટલે 400. 400 + 15 415. 450 - 50 એટલે 400. 816 - 200 એટલે 616. તો જુઓ તો કેટલી જોડ સમાન છે એની તુલના કરીએ આપણે. 516 + 100 બરાબર 816 - 400 એટલે આપણને અહીંયા કેટલો જવાબ મળે છે? 616. બંને ઇક્વલ છે. હવે કયા બે ઇક્વલ છે? આ બે ઇક્વલ છે. 615 - 200 બરાબર 400 + 15 એટલે કેટલો જવાબ મળે છે? 415. અને બીજા કયા સમાન છે? આ બે 400 વાળા. 350 + 50 બરાબર 450 - 50 તો આ બંને 400 વાળા સમાન છે. નીચે આપેલ ખાલી ખાનામાં યોગ્ય સંખ્યાઓ લખો. 120 + 3 એટલે 123. એની અંદર હું 33 ઉમેરું તો મને મળે 156. અહીંયા જો નથી આપેલા તો અહીંયા શું કરવાનું? 156 - 123 એટલે મને કેટલા મળી જશે? 33. પછી અહીંયા કેટલા મળશે? તો અહીંયા જોવાનું છે 168. એની અંદર હું 12 ઉમેરું તો 168 અને એની અંદર હું 7 ઉમેરું તો 175. હવે જુઓ, આ કઈ મૂલ્યો આપેલા જ નથી તો એ મૂલ્યો કઈ રીતે ભરવાના? 175 ની અંદર હું એડજસ્ટ કરતી જાઉં તો જુઓ અહીંયા કેટલા મળે? અહીંયા 12 માઇનસ કરું તો મને 163 મળે ને 163 ની અંદર હું 7 બાદ કરું એટલે મને 156 મળે ને અહીંયા હું 33 બાદ કરું એટલે 130 મળે. આ આપેલા જ છે. એમાંથી હું 3 બાદ કરું એટલે 127 મળે. આવી રીતે કોયડા ઉકેલતા જવાના અને ખાનાની અંદર યોગ્ય સંખ્યા લખતી જવાની. હવે 0 થી 5 સંખ્યા વાળા કાર્ડ બનાવી લો. આ કાર્ડનો ઉપયોગ કરીને 3 અંકની બે સંખ્યા બનાવો અને 2 નો સરવાળો કરો. આ એક પ્રવૃત્તિ આપેલી છે. પછી કાર્ડને બાદબાકી કરો અને કાર્ડને ફરીથી ગોઠવો અને મોટો સરવાળો મેળવવાનો પ્રયાસ કરો. મેં તારા કરતા નાનો તફાવત મેળવ્યો છે. મેં તારા કરતા મોટો સરવાળો મેળવ્યો છે. 0 થી 5 અંકને કાર્ડ બનાવી લેવાના અને પછી એનો અલગ અલગ સરવાળા બાદબાકી કરવાના છે. તો ચાલો આપણે કાર્ડની મદદથી કરીએ. 265 + 9 એટલે કેટલો જવાબ મળશે? 274.
405 વત્તા 56 તો જવાબ મળશે 461. 825 વત્તા 175 તો જવાબ મળશે 1000. 600 માઇનસ 82 તો મને જવાબ મળશે 518. 568 માઇનસ 5 તો મને જવાબ મળશે 563. 653 માઇનસ 356 તો જવાબ મળશે 297. હવે આપણે મળશું પ્રકરણ 13 ની અંદર. સમય વહી જાય છે. થેન્ક યુ. Like, share and subscribe. Teaching by Purvi.